દેશભરમાં લોકો જે ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેની સત્તાવાર શરૂઆત હવે થઈ ગઈ છે। ઘણા સમય બાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ કેરળમાં દસ્તક આપી છે। કેરળમાં ચોમાસાના આગમન સાથે જ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જ્યારે તમિલનાડુ અને કર્ણાટકના કેટલાક ભાગોમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે। સામાન્ય રીતે 1 જૂનની આસપાસ કેરળમાં પહોંચતું ચોમાસું આ વર્ષે થોડું મોડું આવ્યું છે। જોકે હવે ચોમાસું ધીમે ધીમે દેશના અન્ય રાજ્યો તરફ આગળ વધી રહ્યું છે। ત્યારે હવામાન વિભાગે અલ નીનોની અસરને કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની શક્યતા પણ વ્યક્ત કરી છે, પરંતુ મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં સારા વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે હવે ગુજરાત સહિત દેશભરના લોકોની નજર એ વાત પર ટકેલી છે કે તેમના રાજ્યમાં મેઘરાજા ક્યારે એન્ટ્રી કરે છે। હાલમાં તો કેરળ, લક્ષદ્વીપ, તમિલનાડુ, કર્ણાટકમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। ગુજરાતમાં ચોમાસાની સંભવિત એન્ટ્રી 15થી 20 જૂનની આસપાસ થતી હોય છે। ત્યારે દેશમાં ચોમાસાનું આગમન સત્તાવાર રીતે થઈ ચૂક્યું છે। 4 જૂનના રોજ કેરળમાં વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે, ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે, પરંતુ જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે, અલ નીનોની અસરના કારણે આ વર્ષે કેટલાક રાજ્યોની અંદર વરસાદ જે છે તે સામાન્ય કરતાં ઓછો રહેવાનું પણ અનુમાન જે વ્યક્ત કરવામાં આવ્યું છે। ત્યારે દેશભર, ગુજરાત સહિત દેશભરની નજર જે છે, લોકોની નજર આ ચોમાસા પર ટકેલી છે। ચોમાસાની એન્ટ્રી ક્યારે થશે તેની બસ રાહ જોવાઈ રહી છે ગુજરાતમાં।